સ્નાતં ચંદન ચર્ચિતં નિજ જનૈ પુષ્પસૃજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રસ્વાલોપરી ધૃત્વારોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા થોડોક અવાજ ધીમો સમજે ને આ વખતે થોડાક માઠા હે બેકગ્રાઉન્ડ આપણે બેકગ્રાઉન્ડ એટલે બેકગ્રાઉન્ડ જ જોઈશે એમ ખાલી બેકગ્રાઉન્ડ સાયલેન્ટ જેવું સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણાશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ બધા આંખો બંધ કરો તો સીધા બેસો ઓમકારનો જપ કરો આપણે 3 વખત હાથ બે ગુડા ઉપર રાખી નાભીથી ઉચ્ચાર કરવાનો છે હો પેટમાં ભરાય એટલો શ્વાસ ભરી લ્યો લાંબુ હાલવું જોઈએ મારા જેટલો સર્વાવતારિણે શ્રી હરિ
કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય શ્રી રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય શ્રી કષ્ટભંજન દેવાય નમઃ. બે મિનિટ ધૂન ભગવાનને સંભાળીને હો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સજાનંદ સ્વામી વગેરે ભગવાનના દિવ્ય અને અદ્ભુત સ્વરૂપો, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથ, બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ જીવાત્માઓના શ્રેયને વાસ્તે શ્રીજી મહારાજની આજ્ઞાથી સુંદર ગ્રંથ રચેલો છે ભક્ત ચિંતામણી. ભગવાનના ભક્તજનોની ચિંતામણી જેવો આ ગ્રંથ છે. અત્યારે આપણા થોડાક દુર્ભાગ્યની વાત કહેવાય કે ગ્રંથ શાસ્ત્ર વાંચન આપણામાં થોડુંક ઘટ્યું છે. વડીલો ભણેલા નહોતા ભણેલા છતાં પણ આવા ગ્રંથો વાંચતા શીખી ગયા હતા. બોલો, ભણેલા નહોતા, સહી કરતા નહોતી આવડતી, આવા ગ્રંથોને વાંચતા. વચનામૃત વાંચે, ભક્ત ચિંતામણી વાંચે, નિષ્કુળાનંદ કાવ્ય વાંચે. ઘરે બેઠા બેઠા નવરા થાય ને એટલે વાંચતા. મજા. જીવનમાં થોડુંક વાંચન જોઈએ. વાંચન વિનાનું જીવન છે ને થોડુંક નિરર્થક કહેવાય. શાસ્ત્ર વાંચન આપણા જીવનમાં કંઈક થવું જોઈએ. કથા તો સાંભળીએ છીએ, એમાં ના નહીં, સમજા ને, પણ વાંચવાથી જે આનંદ મળે ને એ વળી વાંચવાનો આનંદ મળે, થોડોક અલગ હોય. બહુ સુંદર ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી ભક્તજનોને વાંચન કરવા માટે, ચિંતવવા માટે મહારાજના ચરિત્રો શોર્ટમાં અને અદ્ભુત ચરિત્રો, જિંદગીનો સમય છે ને મજાથી પસાર થાય જો આવા ગ્રંથ વાંચવામાં થોડોક રસ પડી જાય, અથવા તો કથા સાંભળવામાં રસ પડી જાય. લ્યો ને, જિંદગી પસાર કરવાની ચાવી એને હાથમાં આવી ગઈ કહેવાય. એમાંય નવરા થયા હોય એને માટે તો ખાસ. પછી કલાકો સુધી ટીવી ઉપર બેહી ન રહેવાય. સમજા, નિવૃત્ત થયા છે, ધંધો કાંઈ નથી, હવે રોટલા ખાવા છે અને પ્રારબ્ધ છે એટલાથી જીવવું છે આપણે. સમજ્યા ને, કામ લગભગ કાંઈ નથી કરવું. અને ઘણા બધા એવા છો કે ભગવાને સુખ્યા કર્યા, નિવૃત્ત થઈને બેઠા છો, ભગવાને સંપત્તિ મૂડી આપી છે, બેઠા બેઠા રોટલો ખાવા મળે છે, ધંધો કરવાની હવે કાંઈ જરૂર નથી. બેઠી મૂડીમાંથી પણ તમે સેવા કરી શકો છો, એવા ભગવાન સુખ્યા કર્યા છે. નહીંતર 70 વર્ષ સુધી માણસોને કામ કરવા પડે, નહીંતર રોટલો ખાવા ન મળે. ભગવાને કેવા સુખ્યા કર્યા છે આપણે. કેટલાક તો 50-60 વર્ષે બેહી રહે. બોલો, 50 વર્ષે તો બેહી રહે, 50-55 મૂડી છે, હવે વ્યાજમાંથી સુખેથી જીવશું કે સમજા. સારું છે, નિવૃત્તિ લઈને ભલે બેઠા છો, પણ આવા શાસ્ત્રોનું સેવન થાય, વાંચન થાય, શ્રવણ થાય તો જિંદગી સફળ થાય. આપણા પૂર્વના વક્તા થોડાક આધુનિક વક્તા હતા, એટલે આધુનિક કથા સંભળાવી હશે. આપણે થોડાક પ્રાચીન વક્તા છીએ, એટલે સ્વામિનારાયણ હરે આવે તમારે હરે હરે જોશથી બોલવું પડશે. શું ઢીલા પોચા નહીં હાલે. જો હવે અને ગ્રંથ અધ્યાય પૂરો થાય ત્યારે ઇતિ પણ બોલાશે. ઇતિ બોલાય એટલે જે પણ તમારે જોરદાર બોલવી પડશે. એટલે ખબર આપણે કથાઓ વાંચતા હતી, અધ્યાય ઇતિ આવે એટલે બંદૂક સાંભળે, ધડાકો થતો હોય. જેવો અધ્યાય પૂરો થાય અને બંદૂક છૂટે. મેઘપરના બાપા આવી જતા બધે જગનમાં. હવે તો બંદૂક છોડવાની મનાઈ થઈ ગઈ. પોલીસવાળા વઢે, હવે ક્યાં ઠકા કરાવવાળા તમે, કે અમારી હક છે એ તો કહેવા. એક દિવસ હતું આવા ગ્રંથોની કથાઓ, ત્યારે નોન સ્ટોપ કથા વંચાતી, વાતો ના કરતા, એમાં ચોપાઈ જ બોલતા જતા અને ફાસ બોલ્યા જતા. અધ્યાય પૂરો થાય એટલે જે બોલાતો
સત્સંગી જીવનને કથાઓ તો સંતો અર્થ કરીને સમજાવતા, અધ્યાય પૂરો થાય એટલે બંદૂક છૂટે જોરદાર. બંદૂક છૂટશે નહીં આપણી કથામાં, પણ ઇતિ બોલાય જય જયકાર કરજો અને હરે હરે એવા શબ્દનું ઉચ્ચારણ કરજો તો મજા આવશે. 47 અધ્યાય સુધી નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજ છુપૈયામાં પ્રગટ થયા, અયોધ્યા ચરિત્રો કર્યા, માતા પિતાને દિવ્ય ગતિ આપી, પોતે વનમાં ફર્યા, લોજમાં આવ્યા, લીલા ચરિત્રો કર્યા, ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી ગાદી સોંપી અને આ લોકમાં પોતાનો દેહ છોડી દીધો. બદ્રિકાશ્રમમાં ઉદ્ધવજી રૂપે નરનારાયણ ભગવાનની સેવામાં રહ્યા. ત્યાં સુધીની કથા આપણે સાંભળી છે, શોર્ટમાં સાંભળી છે. 47 અધ્યાય સુધી. હવે શોર્ટમાં નથી સાંભળ્યું આપણે, સત્સંગમાં મહારાજે કેવા ચરિત્રો કર્યા છે એક એક અધ્યાયનું આપણે શ્રવણ કરીશું. સાવધાન થઈને સાંભળજો. 49મા અધ્યાયથી કથાની શરૂઆત કરીએ છીએ. સ્વામિનારાયણ હરે. સુંદર સારી કથા કહું ત્યાર પછીની જાણજો જાના. ભાઈ તમારે સંગીત વગાડવાનું છે હો, બેઠા હોય. સુંદર સારી કથા કહું ત્યાર પછીની જાણજો જે અતિ ચરિત્ર પવિત્ર છે સૌ સુણજો કરી સ્નેહ. સત્સંગી સ્વામી તણા નિર્મળયતી નર નાર. હરિ બેઠા સભા કરી ત્યાગી સંત ગૃહી બ્રહ્મચાર. સ્વામી ધામમાં ગયા પછી મહારાજ પહેલી વહેલી સભા ભરેલી છે ફણેણી ગામમાં. એ બધા સંતો હરિભક્તોની સુંદર સભા ભરાણી છે. મહારાજ ઊંચા ઢોલિયા ઉપર બેઠા છે અને બહુ વ્યવસ્થિત પહેલી વહેલી મહારાજના જીવનમાં મહારાજના અધ્યક્ષ હેઠળ સભા ભરાણી છે. રામાનંદ સ્વામીના કારજમાં આવ્યા હતા બધા ભક્તજનો. 13 દિવસ સુધી તો એનું જે કાર્ય કરવાનું બધું કર્યું. 14માને દિવસે મહારાજે સવારમાં એક મોટા ખેતરમાં વિશાળ સભા ભરાણી છે. રામાનંદ સ્વામીના આશ્રિત જેટલા હતા ને એ સભામાં બધા પ્રેમથી બેઠા છે. મુખયાગે મુકુંદ આદિ બેઠા બહુ બ્રહ્મચાર. ત્યાર પછી મુક્તાનંદ આદિ બેઠા સંત અપાર. ત્યાર પછી મયા રામ આદિ બેઠા દ્વિજ સુજાણા. ત્યાર પછી મૂળજી આદિ બેઠા ક્ષત્રિ પ્રમાણા. સુંદર સભા ભરાણી છે ભક્તજનો. સંતોમાં સંતો આગળ, પછી બ્રહ્મચારીઓ, પાર્ષદો, હરિભક્તો. હરિભક્તમાં પણ બ્રાહ્મણો ને ક્ષત્રિય ને વૈશ્ય ને શૂદ્ર આ બધા પોતપોતામાં આવી અદ્ભુત સભા ભરાણી છે. આજે પણ આપણે એવી સભા નથી ભરી શકતા. વર્ણ વાઇસ સભા.
બેઠા પુરુષ પુરુષમાં મળી રે, તે કેળે બેઠી બાયુ મંડળી રે. પુરુષની સભા પાછળ થોડીક જગ્યા રાખીને બાઈઓની પણ સભા બેઠી છે. બધા મહારાજને હાથ જોડ્યા છે. મહારાજ, અમારા ગુરુ મૂર્તિ તમે છો કે હો. હવે આટલા દિવસ અમે રામાનંદ સ્વામી કે એ પ્રમાણે કરતા હતા, પણ હવે તો સ્વામીને ઠેકાણે આપ છો. સજાનંદ સ્વામી છો, આપણું નામ. સહજ સહજ આનંદ આપો એવા છો પ્રભુ. સર્વે સદગુણોના શોભાનું સ્થાન છો. અમને તમારા જાણી અને કંઈક શીખના વચન કહો, અમે તમારા છીએ બધા હો. પ્રભુ તમારી આજ્ઞાને વિસરે, રહેવું શ્રદ્ધા સહિત હંમેશરે. માટે કહેવાનું ઘટે તે કે માં કેજો રે, સારી સુખની શિખામણ દેજો રે. પ્રભુ તમે જેમ કહેશો એમ અમે બધા કરશું, આપણી આજ્ઞાને જ અનુસરશું. તો જે કંઈ કહેવાનું હોય ને એ અમને પ્રેમથી કહો. હવે અમારે શું કરવું? ગુરુદેવ તો ધામમાં ગયા. શ્રીજી મહારાજ કે મારે તમને કાંઈ નથી કહેવું. હું કહો કાંઈ નહીં એટલે કાંઈ નહીં હો. સનાતન ધર્મના શાસ્ત્રોમાં જેના જેના ધર્મ લખ્યા છે ને એ પ્રમાણે આપણે બધાને કરવાનું છે. હું કહું એમ કરો એવી કોઈ વાત નથી. શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ સંતો માટે, ગ્રસ્તો માટે, બ્રાહ્મણો માટે, વૈશ્યો માટે, શૂદ્રો માટે, બધા માટે ધર્મો લખ્યા છે. તો એ પ્રમાણે આપણે કરવાનું છે. એ તમારે માટે હિતકારી વચન છે કે ધર્મશાસ્ત્રને અનુસરો અને બધા એમાંથી સુખી થાય છે. મહારાજ કે ધર્મશાસ્ત્રને અનુસરીને જ માણસો તો ભલે ને દેવતા હોય તો ભલે, પિતૃઓ, શેષ, શશી, ચંદ્રમા, સૂર્ય, એના સિવાયના જે કંઈક મોટા મોટા થઈ ગયા છે, કંઈક મોટપ પામ્યા છે, સત્શાસ્ત્રોમાં લખાયેલા ધર્મો પોતપોતાના નિયમો પાલન કરી અને બધા મોટાઈને પામ્યા છે. શ્રુતિ અને સ્મૃતિના ધર્મ છે એ સત્ય છે, એને ક્યારે પણ મુકાય નહીં. હવે એ ધર્મ પોતપોતાની રીતે પાલન થતા નથી, પડી શકાતા નથી. કોઈ મોટા પુરુષ મળે, એવા સંત મળે, અથવા તો ભગવાન મળે નહીં, આપણે પાલન કરાવે ને ત્યારે ધર્મનું પાલન થાય છે. મહારાજ એ વાત એક મોટી છે. શાસ્ત્ર તો આપણી હાથમાં છે, જોઈ જાય તો મળે છે, જોઈએ શાસ્ત્રો મળે, પણ એ ધર્મ પાડવા કોઈક મોટા પુરુષ હોય, એનાથી આપણે સારા સંબંધ હોય તો એની બીકે, એના ડરના માર્યા પણ આપણે ધર્મનું પાલન કરીએ છીએ. મોટા પુરુષ છે એ ધર્મ પડાવે છે. તો મહારાજ કે તમે અમને મોટા માનતા હો તો અમારી એ જ આજ્ઞા છે કે ધર્મનું પાલન કરવું. જો રામાનંદ સ્વામી મને કહેતા હતા કે વાસુદેવ મહાત્માનો તમે પાઠ કરો છો તો વાસુદેવ મહાત્મામાં સૌના ધર્મ લખાયેલા છે, બધા એના વ્યવસ્થિત ધર્મ લખાયેલા છે. મહારાજ કે ધર્મને અનુસરો અને ભાવથી હરિની ભક્તિ કરો. બસ આટલું અમારે કહેવાનું છે. પાડો એટલી આજ્ઞા મારી રે, જેણે સુખી થાવો નર નારી રે, એહ શિખામણ ના વચન રે, સર્વે હૃદયમાં ધારજો જન રે. બસ મહારાજ કે મારી આટલી આજ્ઞા છે, પોતપોતાના ધર્મની અંદર રહેવું.
धर्म पाड़वो थोड़ो कठिन है, थोड़ा कठिन तो है, लेकिन आगे रास्ता बहुत सरल है। धर्म न पाड़वो जीवन में बहुत सरल है, लेकिन देह छोड़ के जाना ने तब बहुत कठिन मार्ग आएगा। मन फावे वर्तવું सरल છે, પણ आगे रास्ता बहुत कठिन है। समझाय છે ને? આટલકમાં લાંબુ કહેવાની જરૂર નહીં। અત્યારે ધર્મ પાડવો થોડો કઠણ પડશે, પણ આગે રાસ્તા बहुत સરળ है। એટલે પોતપોતાના ધર્મ પાડવાની જરૂર છે। મહારાજ કે આટલી અમારી શિખામણ સૌ તમે હૃદયમાં રાખજો, બસ બીજું કાંઈ નહીં હો, આટલું ધ્યાનમાં રાખજો। બીજી વાત મહારાજ કે જો સ્વામી ગુરુ સ્વામી ધામમાં ગયા ને એનો હવે બહુ શોખ નહીં કરવાનો તમારે હો। શોખ કેનો કરાય? મરી જાય એનો, કોક માણ મરી જાય ને એનો શોખ કરાય। મહારાજ કે આપણા ગુરુ મરી ગયા નથી, એ તો સ્વતંત્ર છે। ઈચ્છા આવે ત્યારે આ લોકમાં આવે, ઈચ્છા ત્યારે હાલા જાય। હે, સ્વતંત્ર પુરુષ છે, મૃત્યુ નથી પામ્યા। એ તો બદ્રિકાશ્રમમાં ગયા છે, નન્નાળદેવની સભામાં બેઠા છે, એની સેવામાં છે। મરે એનો શોખ હોય, મહારાજ કે ભગવાનના ધામમાં જાય ને એનો શોખ ન હોય, એનો તો આનંદ હોવો જોઈએ। તો પ્રાકૃત જીવની માફક સ્વામીનો શોખ નહીં કરવાનો હો, કારણ કે એનો નાશ નથી થયો। એવા પુરુષ છે ને એ અવિનાશી છે, તો અવિનાશીનો શોખ ન હોય। મહારાજ કે એનો આ લોકમાં આવવું, આ લોકમાંથી જાવું બિલકુલ સ્વતંત્ર છે। એ કાળ કર્મને વશ નથી મોટા પુરુષ, અને આવું સમજે એને મહારાજ કે દૈવી પુરુષ કહેવાય, અને આવું ન સમજે ને એને આસુરી કહેવાય। મોટા પુરુષની ક્રિયામાં આસુરી મોહ પામે, પણ ભગવાનના ભગત મોહ ના પામે। હા, એ તો સમજે। માટે સર્વે શોકને તજો। મહારાજ મર્મમાં વાત કીધી હો, સ્વામીનો શોક તજી દ્યો અને પ્રત્યક્ષ પરમેશ્વરને ભજો। શું કીધું? પ્રત્યક્ષ પરમેશ્વરને ભજો। મહારાજ એમ નથી કહેતા હું ભગવાન છું મારું ભજન કરો। પ્રત્યક્ષનો અર્થ એ છે કે પોતે જ બેઠા છે, પણ મર્મમાં સમજનારા સમજે હો। મહારાજ તો જે પહેલા વહેલા આવ્યા છે, ઉંમરે બહુ નાની છે, ગુરુને આગળ રાખીને મહારાજ કામ કરે છે। મહારાજ કે આટલો મારો ઉપદેશ માની હૃદયમાં અમારા વચનો રાખી અને હવે પોતપોતાને ગામ જાઓ કે સભા મહારાજ પૂર્ણ કરી। મહારાજ કે હું પણ ધોરાજી જાશું અમુક સંતોની સાથે। અમુક સંતોને મહારાજ દેશ દેશાંતરમાં ફરવા માટે મોકલી દીધા। મુક્તાનંદ સ્વામીને કે તમે કચ્છના બહુ ભૂમિયા છો, ત્યાં ભણ્યા છો, તમે ત્યાં જાઓ, ગુરુનો શોખ થયો હોય તો સમાવો। રઘુનાથ દાસને અમદાવાદ સાઈડમાં મોકલી દીધા। એમ મહારાજ કે અમે સૌરાષ્ટ્રના ભૂમિયા છીએ, આજુબાજુના ગામડામાં અમે બહુ ફર્યા છીએ, તો એ ગામડામાં મહારાજ કે અમે ફરશું। અમુક સંતોને સાથે રાખ્યા, એ ગામડા ફરવા માટે મોકલી દીધા છે। ને શ્રીજી મહારાજની એવી અમૃત સમાન મીઠી વાણી સાંભળીને બધાએ હૃદયમાં જે શોખ હતો ને એ સહજમાં શોખ દૂર થઈ ગયો। નહીં તો રામાનંદ સ્વામી ધામમાં જાય ને શોખ ન થાય? બોલો, ભગવાન માનતા હતા બધા લોકો, પણ મહારાજની મીઠી વાણી સાંભળીને કે ગુરુને સ્થાને એક બ્રહ્મચારી આવ્યા છે ને એ પણ એવા સમર્થ છે કે આપણે બહુ વાંધો નથી। મહારાજનું નામ પડી ગયું હરિ। જો હરિ નામ તો મહારાજનું છે, પણ ગુરુનો શોખ હર્યો ને એટલે નામ સાર્થક થયું। હરતિ ઇતિ હરિ, ગુરુનો શોખ આપોઆપ અંતરમાંથી લોપ થઈ ગયો। મહારાજની વાત સાંભળીને, અમૃત સમાન મીઠી વાણી સાંભળીને પછી તો મહારાજના દર્શન કરી અને એ બધા ધીરજ રાખી અને બધા પોતપોતાને ગામ ગયેલા છે। જોકે શ્રીજી મહારાજને પણ ગુરુનો શોખ તો હતો, છતાંય ધીરજ રાખી અને પોતે સંતોને સાથે લઈને એ ગામડા ફરવા માટે નીકળ્યા છે હો મહારાજ। હવે મહારાજના મનમાં એક ઈચ્છા છે
ગામો ગામમાં ભગવાન થઈને પૂજાવું એવી ઈચ્છા નથી, લોકોમાં ધર્મનું પાલન કરાવવું એવી એક ઈચ્છા છે. બસ લોકો અધર્મ કરી અને દુઃખી થાય, જમપુરી ભોગવે એવું હવે આપણા સંપર્કમાં જે આવે ને એને થકી જન્મ મરણ અને જમપુરી થકી બચાવી લેવા છે. એટલે ધર્મનું પાલન કરતા કરવા છે. મહારાજની એક જ ઈચ્છા છે કે બસ ધર્મનું પાલન કરો. પરલોકનો મિત્ર ધર્મ છે, અધર્મ છે એ શત્રુ છે. શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા, લાલ વર્ષે યાત્રા કરી હોય તો ત્યાં કને સભા ભરી, ઘણા બધા લોકો ભેળા આવ્યા. માવજીભાઈ કરીને હરિભગત હતા, એ આખા ગામમાં જાણ કરી હો કે સ્વામિનારાયણ ભગવાન આવે છે, કે આવો સાંભળવા. ગામમાં કેટલાક નાસ્તિક હતા, ભગવાનમાં નહીં માનવાવાળા. એને માવજીભાઈ કે તમે હાલો તો ખરા, કે સમજાનો જોઈએ શું થાય છે, કે તમે સ્વામિનારાયણ જુઓ તો ખરા, એની વાત તો સાંભળો, પછી તમને ખબર પડશે ભગવાન છે કે નથી. કે ઓલા પણ અમે માનતા જ નથી, ભલે ન માનો પણ સભામાં તો હાલો. એવા કેટલાક નાસ્તિકો પણ સભામાં આવ્યા હો. હા, સ્વામિનારાયણનો પ્રતાપ સાંભળીને પછી માવજીભાઈ મહારાજને કાનમાં કહી દીધું કે આ સભામાં ઘણા બધા નાસ્તિકો પણ આવે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આપણે બધાને સીધા કરી દઈશું, કે સમજ્યા ને. મહારાજે વાતો સરસ મજાની કરી, દૈવી જીવાત્માઓને ખૂબ આનંદ થયો. પણ ઓલ્યા તો ન માને, એ તો હારા પ્રશ્ન કરવા ઊભા રહ્યા મહારાજની સામે. સભામાં ઊભા થઈ ગયા કેટલાક, એ કે તમે એમ કહો છો સ્વર્ગ છે કે નરક છે, હકીકતમાં એ કાંઈ છે નહીં. મહારાજ કે તમે એવડા બધા જ્ઞાની કંઈ ક્યાં થઈને આવ્યા, કે કાંઈ નથી એમ તમને કેમ ખબર પડી? મહારાજ કે તમારે જોવું છે. અને મહારાજે ચપટી વગાડીને બધાને સમાધિ શરૂ જ કરી દીધી મહારાજ ત્યાંથી જ. હા, એ બધા જમપુરીમાં ગયા. એમ કહેતા હતા ને જમપુરી છે નહીં, સ્વર્ગ નથી, નરક નથી. જમદૂતો કે ભાઈ તમારા કાકા અમે છીએ, ના કેમ પાડો છો? નથી એમ કરીને માર્યા હરખા કરીને. ભગવાનમાં માનતા નહોતા, ધર્મમાં કાંઈ માનતા નહોતા. મન ફાવે એમ કરો, બસ ઈચ્છા થાય એમ કરો તો તરી જશો. એવા મત છે હો કેટલાક. ઓછો થઈ ગયો આપણો, એ એવો જ હતો. બસ જે ઈચ્છા થાય કરી જ લેવાનું, બીજી વાત જ નહીં, નકો વાસના રહી જાય. તે કેટલાય લોકોને અધર્મને માર્ગે ચડાવી દીધા એને તો, જબરજસ્ત લોકોને. એવા પ્રવચન કરીને દુનિયા તો ઝુકને વાલી હૈ, ઝુકાને વાલા ચાહીએ. જેવું પ્રવચન કરે ને માણસો એ ધંધે ચડી જાય. કેટલા બધા માણસો વ્યભિચારને ધંધે ચડી ગયા બોલો, એનું પ્રવચન સાંભળીને. તો શ્રીજી મહારાજ તો ધર્મમાં રહેવાની વાતો કરતા હતા. કેટલાકને કઠણ પડે, નમાને હામા ચડે. અને જમપુરીમાં મેથી પાક હારામાં હારો મળે છે. આપણે બધા ચાખી આવ્યા છો, પણ હવે યાદ નથી એટલે કાંઈ ન થાય. શિયાળામાં લાડવા પણ થાય છે મેથી પાકના. આમ ઘઉંના લાડવા હોય, પણ મેં થોડીક મેથી નાખે ને, વધારે થઈ જાય તો ખારા થઈ જાય, સમજ્યા ને. મેથી થોડીક ખારી આવે, ખારી એટલે અમારી ભાષામાં સમજે ને, માર પડે ને એને મેથી પાક કહેવાય. એટલે જમપુરીમાં મેથી પાક મળે. જમતું તો મારે હરખા કરીને પછી સમાધિમાંથી જાગ્યા. એટલે બધા શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. પ્રભુ સાચી એ જમપુરી હો. મહારાજ કે સાચી છે, ફરી વાર જાઉં કે નથી જાઉં? હવે જોવી જ નથી કયો, હવે તમે કયો એમ જ કરીએ, બીજી વાત જ નહીં કયો. મહારાજ કે થાવ સત્સંગી, નિયમ ધર્મ પાલન કરો, ભગવાનની ભક્તિ કરો, અને સ્વામિનારાયણ મહામંત્ર અમે આપ્યો છે એનો જપ કરો. ભગવાનનું નામ છે મહારાજ કે. હે બધા નિયમ ધર્મ રહી જાય હો. આખી સભા મહારાજનો આશ્રય કરે. અને મહારાજ જે વાતો કે ને બધી ધર્મ પાડવાના. ગળામાં કંઠી, દૂધ પાણી ગાડીને વાપરવાના. ભગવાન છે ભાઈ, એકવાર વાત કરે લોકો બધા પાલન કરતા થઈ જાય હો. પછી તો બધા ભાવ પ્રેમથી મહારાજનું પૂજન કરેલું છે હો. મહારાજને ભગવાન માન્યા છે. ભગવાન શ્રીજી મહારાજને ભગવાન માનવા ને એ બહુ જબરી વાત કહેવાય, સમજાના. પણ લોકો બધા પ્રેમથી પાલન કરતા થયેલા છે. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી જય જયકાર કરી ધોરાજીથી ચાલતા ચાલતા પ્રભુ ભાડેર ગયેલા છે. ત્યાં પણ સભા થઈ. ત્યાં કને ઘણા બધા લોકો નોરતામાં માતાજીની આગળ
મધ્ય માંસનું બલિદાન કરતા હતા. આવું બધું હતું. ત્યાંના રાજા પણ મહારાજનો આશ્રય કર્યો. મહારાજ કે હવે તમે અમારો આશ્રય કર્યો છે એટલે દેવીની આગળ હિંસા તમારે બંધ કરવી જ પડે. હા, કોઈ પણ દેવી છે ઘેટા બકરા માગતી નથી. અડદવડા અર્પણ કરો, શીરો જમાડો માતાજીને, લાડવા જમાડો, માતાજી રાજી થશે. મહારાજ કહો તો ત્યાં પણ શ્રીજી મહારાજજી અધર્મ થતો હતો ને એ રાજા દ્વારા પ્રભુ નાશ કરાવેલો છે. કેટલાક બ્રાહ્મણોને સંશય થયેલો છે કે અમારી આજીવિકા વૃત્તિ એમાં છે, તો મહારાજ કે તમારે પ્રાયશ્ચિત કરી નાખવું, યજમાન ન માને એમ, યજમાનને ખબર ન પડે એમ. પણ ધર્મ પાળશો, અહિંસા ધર્મ છે એ શ્રેષ્ઠ છે, એમાં રહેશો તો જ સુખી થાશો. ત્યાંથી ભગવાન શ્રીહરિ માણાવદર ગયેલા છે. મયારામ ભટ્ટનું ગામ માણાવદર, ત્યાં મહારાજ રોકાણા છે. હવે ત્યાં પણ મોટી મોટી સભાઓ ભરાય અને લોકો આશ્રય કરે. ત્યાંનો રાજા હતો ગજેફર ખાન, મુસલમાન. એને એ રામાનંદ સ્વામીનો ગુણ હતો અને હવે મહારાજ આવ્યા ને તો મહારાજને ભગવાન માનતો હતો રાજા. લો ગજેફર ખાન, સારી ભક્તિ હતી અને મહારાજને વિશે. માણાવદરની તો એક મજાની નવીન વાત છે, સંભળાવું તમને. જેટલા સ્વામિનારાયણના સત્સંગી થાય ને રાજા કરવેરો માફ કરે. બોલો, રાજને કરવેરો ભરવાનો હોય ને, તિલક ચાંદલો અને સ્વામિનારાયણના પાકા સત્સંગી થાય એને કરવેરો માફ. આવું હાલે? તમે વિચાર કરો. રાજા મુસલમાન અને સ્વામિનારાયણના સત્સંગી થાય ને કોઈ જાતનો કરવેરો નહીં ભરવાનો. લો, બીજા સહન કરી ગયા, બીજા ખરાણા માય, બીજા ધર્મવાળા બધા મોટા મોટા ભેગા થઈને આવ્યા રાજા પાસે. રાજા કે તમે હવે, રાજાને કે તમે આવું કરો એ ના હાલે કે કાં બધાનો લ્યો અને કાં બધાનો માફ કરો કે લ્યો. સ્વામિનારાયણ થાય એનો તમે કરવેરો બધો માફ કરો છો એ બરોબર નથી. રાજા બહુ પાકા હતા સમજ્યા કે હાલો મારા ભેડા. બપોર પછીનો સમય હતો. નદી કિનારે એક જગ્યા હતી એવી સારી, ત્યાં બધા છોકરા રમતા હતા. એક હાંકડી એક જગ્યા, ત્યાંથી જઈ એ ગ્રાઉન્ડમાં છોકરા રમતા હતા. રાજા બધા ઓલ્યાને કે તમે કાંઈ બોલજો નહીં. એ હાંકડો રસ્તો હતો ને એમાં પૈસા નાખી દીધા, 5 10 દીધી, તો એની કિંમત હતી ને ભાઈ. પછી રાજા કે કાંઈ બોલજો નહીં, છાનામાં એક બાજુ ઊભી જોયા કરો શું થાય. છોકરા રમત પૂરી થઈ, છોકરા બધા ઘરે જવા માંડ્યા. બધા છોકરા પૈસા વીણવા માંડ્યા. પણ સત્સંગીના છોકરા હતા ને, રમે તો બધા ભેગા, પણ એ કોઈ પૈસાને ઉપાડ્યો નહીં. તમે જુઓ, એક નાના બાળકો આ પૈસો આપણો નથી એટલે આને અડાય નહીં કે આપણે. બોલો, પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. એ તો મને સાંભળે, નાના હતા ત્યારે ન ઉપાડતા કોકનો. કદાચ બજારમાં 5 10 દેખાય એ ઉપાડે તો મંદિરમાં નાખી દેતા, પણ આપણો ન કહેવાય કે એવી ભાવના હતી. હવે હશે કે નહીં હોય તમને ખબર. સમય સમયનું કામ તો થોડુંક કરે. ઓલા માણસો બધા જોઈ રહ્યા હો. તિલક ચાંદલા વાળો એકે છોકરો કોઈ પૈસો ઉપાડ્યો નહીં અને બીજા તો બધા એ ખિસ્સા ભરવા માંડ્યા. ઓ છોકરા સીધા હલાઈ ગયા. રાજાએ કીધું જોયું, જોકો આ છોકરામાં પણ સંસ્કાર તમે જોઈ લો કે સ્વામિનારાયણના, એનો કરવેરો માફ છે. હા, એ મારા રાજ્યમાં કોઈ ચોરી ન કરે, છીની ન કરે, અનિતિ ન કરે, અન્યાય ન કરે. બોલો, તમારામાં આવશે આવા સ્વભાવ તો તમારો કરવેરો માફ. ઓલ્યા સીધા ઘરે જ ભાગી ગયા. આપણાથી આવું થશે નહીં. આવા રાજા હતા હો. આપણા રાજ્યમાં ન્યાય નીતિ જોઈએ, બસ બીજું કાંઈ નહીં. કોઈ ચોરી ન કરવો જોઈએ કે કારણ કે સ્વામિનારાયણનો સત્સંગ થાય કાંઈ કરે નહીં. એટલે રાજા રાજી એના ઉપર. બોલો, તો માણાવદરમાં પણ શ્રીજી મહારાજ ભક્તજનોને રાજી કરી. ત્યાંથી પીપલાણા પધાર્યા છે. ત્યાં પણ એ સભાઓ ભરાણી. ગુરુનો શોખ હતો, લોકોને મીઠી માધુરી વાતો કરી અને શોખ હળવો કર્યો, ખૂબ આનંદ ભમાડ્યા. ત્યાંથી મહારાજ અગત્રેય પધાર્યા છે. મહારાજે મનમાં એક સંકલ્પ કર્યો છે કે 1 વર્ષમાં
રામાનંદ સ્વામીનો જેટલો સત્સંગ છે ને એ બધા સત્સંગમાં ફરી વળવું છે, સમજ્યા ને? બધા ગામડા ફરવા છે. એટલે મહારાજ બહુ ગામડા ફરે. અગત્યાર જ્યાં પર્વતભાઈ વસે છે ત્યાંના ભક્તજનોને મળી આનંદ પમાડી. ત્યાંથી કાલવાણી આવ્યા છે. કાલવાણીમાં પણ ખૂબ સમાધિઓ કરાવેલી. ક્યાંક 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અડધો દિવસ, જેમ યોગ્ય લાગે એમ સૌને જ્ઞાન આપી અને પોતપોતાના ધર્મને વિશે મહારાજ રખાવ્યા છે. અને પોતે પણ શ્રીજી મહારાજ ગુરુની આજ્ઞા માનીને વાહન ઉપર પણ બેઠા છે. એ ભક્તો ભારે ભારે શણગાર અર્પણ કરે તો મહારાજ ઈ પણ પહેરે. વસ્ત્ર આભૂષણ હોનાના દાગીના મહારાજને પહેરાવે ને તો મહારાજ પ્રેમથી પહેરે. સ્ત્રીઓને પણ ધર્મમાં રખાવવા માટે, નહીતર મહારાજ સ્ત્રીઓની સાથે બિલકુલ સંબંધ નહોતા રાખતા, પણ એની સાથે વાતચીત કરવી પડે તો મહારાજ ઈ પણ વાતચીત કરતા હતા. પણ એને ધર્મમાં રખાવવા માટે કર્યું મોટી ઉપાધિનું ગ્રહણ રે, પણ રતી નથી અંતકારણ રે. કોઈ સમય ને કોઈ ઠેકાણે રે, નથી આસક્ત સૌ જન જાણે રે. મોટી ઉપાધિનું ગ્રહણ કર્યું છે પણ અંતરમાં ક્યાંય આસક્તિ નથી મહારાજને. માંગરોળ પધાર્યા છે શ્રીજી મહારાજ. એ ગામો ગામ ફરતા ફરતા માંગરોળ બહાર આંબલીઓનું વન છે, સમુદ્ર કિનારે, ત્યાં મહારાજ પડાવ કર્યો છે ને ત્યાં રહ્યા છે. જિજ્ઞાસુ લોકો બધા આવે, કથા વાર્તા કરે, મહારાજ ખૂબ આનંદ પમાડે છે. ત્યાં ઘણા બધા સંતો પણ રહે છે. ત્યાં સંત વસે છે સમોહ રે, જેને કામ ક્રોધ નહીં મોહ રે. વ્યાપકાનંદ સ્વરૂપાનંદ રે, એ આદિ નિરખી પામ્યા આનંદ રે. વ્યાપકાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી ને ગોરધનભાઈ, દામોદરભાઈ, રામચંદ્રભાઈ, સુરચંદ્રભાઈ, ઘણા બધા ભક્તો માંગરોળના મહારાજના દર્શન કરીને ખૂબ આનંદ પામ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો બધી જ્ઞાતિમાં સત્સંગ હતો. મહારાજની સેવા કરે ને પ્રભુ ભલે આવ્યા, અમને બહુ આનંદ થયો. મહારાજે ત્યાં કીધું સભામાં, જો તેથી મોબાઈલની સગવડ નથી, બધી જગ્યાએ ખબર નથી કે ગુરુ સ્વામી ધામમાં ગયા છે. ગુરુદેવ અહીંયા મહારાજ સભામાં વાત કરી કે સ્વામી ધામમાં ગયા છે. બધા શોકાતુર થયા, સ્વામી ધામમાં ગયા? મહારાજ કે હા. મહારાજ કે આપણે છડી ગયા, આપણે છોડીને ગયા. પછી મહારાજ કે સંતો ભક્તો કે સ્વામી ગયા, આપણે મૂકી ગયા, પણ મહારાજ કે બહુ ચિંતા ન કરો, કે પ્રભુ રહ્યા છે પ્રગટ પ્રમાણ રે. પ્રગટ પ્રમાણ રહ્યા જ છે. કે બહુ સમર્થ છે બાળ નાના રે, સૌ જાણશે નહીં રહે છાના રે. પ્રગટ ભગવાન છે પણ બાળક છે, કે બહુ નાના છે એટલે હમણાં ખબર નહીં પડે, છાના નહીં રે. કે મહારાજ કે ધીરે ધીરે છતાં થશે, એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. મોજ કરો, ભજન કરો, બસ શોક કરવા કરતા ભજન કરો. મહારાજ કે એમ બધાને ધીરજ આપીને સ્વામીની કોરનો શોક બધાનો ટાળી દીધો. પછી માંગરોળમાં એક વાવ હતી, અવાવરી થઈ ગઈ હતી. તો મહારાજ રાજાને કહેવરાવ્યું કે વાવ ચોખ્ખી કરવી છે, પાણી કામ આવે. કે પાણી છેટું ભરવા જવું પડે છે. ત્યાંના રાજા હતા વજરુદ્દીન, મુસલમાન રાજા હતા. એ પણ રામાનંદ સ્વામીને માનતા હતા, સત્સંગી હતા. રાજા કે મારા માણસો રાખીને વાવ સાફ કરાવી દઉં. કે મહારાજ કે નહીં, અમને તમે રજા દો, કે બસ અમારા ભક્તો સેવા કરશે તો આપણી જેવી ઈચ્છા. પછી મહારાજે એ સેવા કાર્ય શરૂ કર્યું. અહીંયાથી શરૂઆત, પરોપકારનું કામ મહારાજ અહીંયાથી શરૂઆત કરી. સંતો હોય કે ભક્તો હોય કે એ વાવમાંથી જે કચરો તો કાઢ્યો, ગારો કાઢી ગમેલા ભરી ભરીને બહાર નાખે.
એક બાજુ વળી સંગીત મંડળી વાગતી હોય, કીર્તન ભજન થતા હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા મહારાજ વાવ ગડાવી હો. ચોખ્ખું પાણી થઈ ગયું, સાકર જેવું પાણી આવ્યું અહીંયાથી. પછી તો મહારાજ એનું મોટું ભર્યું કરેલું છે, મોટો ઉત્સવ કરેલો છે હો. શહેરમાં બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા ને, એ લાડવા બનાવ્યા ને હોમ હવન કરેલો છે. મહારાજ ઘણા બધા તીર્થવાસી લોકો આવ્યા, એને માટે શીરો બનાવ્યો, કંસાર બનાવ્યો, પૂરી ને બધા જમે. મહારાજ હરિભક્તોને કે જમો જમો, આજે તો ઉત્સવનું ભોજન છે, કે જમાય કે હો. કોઈ કે બધા જમશે તો ખલાસ થઈ જશે, ખરાબ લાગશે. મહારાજ કે ના ખૂટે, કે સમજા ના, સીધું ખૂટશે ને લાશે જાશે લાજ રે, પણ ન ખૂટ્યું સીધું ને લોટ રે, નાવી દાળ મસાલાની ખોટ રે. બધા જમ્યા હો સંતો ભક્તજનો. એવો સમયો કર્યો. દેવતાઓની તૃપ્તિને માટે ભવ્ય હવન કરાયો. મહારાજ સ્વાહા સ્વાહા. મહારાજ ધોતી પહેરીને પૂજા કરવા બેઠા હતા, એમાં સાલ ઓઢીને હવન કરતા કરતા શ્રીજી મહારાજ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે. હે બ્રાહ્મણોને વિષ્ણુ રૂપે દર્શન. બ્રાહ્મણો કે જેની આપણે પૂજા કરીએ છીએ અને જેને આહુતિઓ આપીએ છીએ, સ્વયં તો આ યજ્ઞમાં બેઠા છે, મનુષ્ય રૂપમાં સાક્ષાત ભગવાન છે. હવન કાર્ય પૂરું થયું એટલે બ્રાહ્મણો બધા વેદ મંત્રોથી શ્રીજી મહારાજને સાક્ષાત ભગવાન માનીને પૂજન કરેલું છે હો. અને મહારાજનો આશ્રય કરેલો છે. જથ્થાબંધ લોકો મહારાજનો આશ્રય કરેલો છે, ઘણા બધા. કારણ કે શ્રીજી મહારાજ એવો ચમત્કાર બતાવેલો છે, જેના જેના ઈષ્ટદેવ હતા ને એને રૂપે મહારાજ દર્શન આપેલા છે. જેને જેને માનતા હોય એના દર્શન મહારાજ પોતે એના રૂપે થઈ જાય. આવા દર્શન કરીને કોણ આશ્રય ન કરે હો. ઘણા બધા લોકો શ્રીજી મહારાજનો આશ્રય કરેલો છે. એમ શ્રીજી મહારાજ માંગરોળમાં જબર ઐશ્વર્ય બતાવ્યું, પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવેલો છે. વસંતના સમયમાં મહારાજા ચરિત્ર કરેલું છે. નિષ્કુળાનંદ સ્વામી કે થોડું કહ્યું અને રહ્યું તો ઘણું છે. એ ચરિત્ર શ્રી હરિ તાણું રે, કહ્યું થોડું ને રહ્યું છે ઘણું રે. इति श्रीमदेकान्तिका धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्री માંગરોળે महाराजे उत्सव कर्यो ए नामे 48મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.